હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવી લેશું ઘઉંના લોટમાંથી બનેલી બરફી. તો મિત્રો, આ બરફી બહુ જ ટેસ્ટી એવી બની હતી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આ બરફી બનેલી છે. તો તમે એક વખત આ બરફી જરૂર ટ્રાય કરજો. મારો વિડીયો આખો જોશો તો તમને ખબર પડશે કે મેં કેવી રીતે આ બરફી બનાવીને તૈયાર કરી છે. તમે સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ ખબર નહીં પડે. મિત્રો, મારા વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો આપણે શરૂઆત કરી દઈએ વિડીયોની. તો મેં 1 કપ ભરી અને ઘઉંનો કકરો લોટ આવે છે તે લઈ લીધો છે. એ જ કપના માપથી જ અડધો કપ જેટલો પાછો મેં લોટ લીધો છે. એટલે કુલ ટોટલ મેં 1.5 કપ ઘઉંનો કકરો લોટ આવે છે તે ભાખરી કરવાનો એ લીધેલો છે. અને એ જ કપથી મેં આખો કપ ભરી અને ઘી લઈ લીધું છે. પછી આપણે જરૂર પડે છે તો આપણે અંદર ઘી ઉમેરવાનું છે. અત્યારે આપણે આટલું જ ઘી લઈ અને ગરમ કરવા માટે બધું જ મૂકી દઈએ અને એકદમ ધીરા ગેસથી આપણે આ બધું હલાવી લેવાનું છે. એકદમ સરસ રીતે લોટ શેકાઈ જાય ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે. તમે ફાસ્ટ ગેસ કરશો તો લોટ તમારો બળી જશે અને આ બરફીનો ટેસ્ટ સારો નહીં આવે અને બરફી છે તે કડવી લાગશે. બળી ગયેલા લોટની પણ આમાં સ્મેલ આવે છે. એટલે તમે એકદમ ધીરા ગેસે જ આપણે આ લોટને શેકવાનો છે. આપણને જરૂર પડે તો આમાં 1 ચમચી આપણે ઘી ઉમેરવાનું છે. તો થોડું મને એવું લાગે છે કે ઘી ઉમેરવું પડશે એટલે મેં 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે. અને એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. જો આવું મિક્સ થઈ જાય પછી હું પાછા ચમચાના મદદથી આવી રીતે હું હલાવી લઈશ બધું. આવો લોટ શેકાઈ જાય ત્યાં સુધી આપણે થોડી વાર શેકશું. પછી આપણે 1 મોટો ચમચો ભરી અને ફ્રેશ મલાઈ સાથે થોડું એવું દૂધ એડ કરવાનું છે અને મલાઈ વધારે લેવાની છે. જો મેં આવી રીતે મલાઈ લઈ લીધી છે ફ્રેશ. લોટ 5 થી 7 મિનિટ શેકાય પછી જ આપણે આ મલાઈ નાખીશું. નહીં તો આપણો જે બરફીનો સ્વાદ છે એ સારો નહીં આવે અને ચીકણી બરફી બનશે. લોટ થોડો શેકાય પછી જ આપણે આ મલાઈ અને થોડું દૂધ એડ કરીશું. મલાઈની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે અને દૂધ થોડું એવું નાખવાનું છે. હજી પાછું આપણે આને 5 થી 6 મિનિટ માટે શેકી લેવાનું છે અને હજી એક વખત આપણે મલાઈ નાખવાની છે. એટલે કુલ ટોટલ 2 મોટા ચમચા ભરી અને મેં મલાઈ અને 4 થી 5 ચમચી જેટલું દૂધ એડ કરેલું છે કુલ ટોટલ. જો આવી રીતે થોડો લોટનો કલર આવી રીતે વધારે શેકાયેલો લાગે પછી આપણે પાછી બીજી વખત આપણે મલાઈ અને દૂધ એડ કરીશું. આ મલાઈ અને દૂધ એડ કરવાથી આપણી બરફી એકદમ પોચી રૂ જેવી અને એકદમ ટેસ્ટી બનશે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં ઉંમરવાળા લોકો હોય તો તમે આ વસ્તુ ખવડાવશો તો એકદમ સરસ રીતે ચાવી પણ શકશે અને પેટમાં પણ નહીં દુખે અને એક બટકું ખાશો તો લાંબો ટાઈમ સુધી તમને ભૂખ પણ નહીં લાગે. આ એકદમ હેવી છે. એટલે જો આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે આને હું થોડી વાર માટે ઢાંકણ બંધ કરી અને રાખી દઉં છું. આપણે આને 4 થી 5 મિનિટ માટે ઢાંકણ બંધ કરી દઈશું. ત્યાં સુધી આપણે ડીશ ઉપર ઘી લગાવી અને થોડું એવું ફેલાવીને હાથના મદદથી આપણે થોડું એને ફેલાવી દેવાનું છે. કેમ કે આપણે આ બરફીને આમાં ઢાળવાની છે એટલા માટે. મિત્રો, તમે આવી મલાઈદાર એક વખત બરફી બનાવજો. બહુ જ ટેસ્ટી એવી બને છે. તમે સુખડીનો ટેસ્ટ પણ ભૂલી જશો અને બધી જ મીઠાઈ ભૂલી જશો એવી આ બરફી બને છે. જો મેં ઢાંકણ કાઢી લીધું છે અને આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને છૂટો થઈ ગયો છે. હવે આપણે જે માપથી લોટ અને ઘી લીધું હતું તે જ કપના માપથી મેં ગોળ લઈ લીધો છે આખો ભરીને. હવે હું ગોળ આવી રીતે નાખી દઈશ અને ગરમ લોટ આવી રીતે ઉપર નાખતી જઈશ એટલે ગોળ એકદમ સરસ રીતે પીગળવા લાગશે અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશ. જો મારું બધું જ મિક્સર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને પેન સાથે એકદમ ચોંટ્યું પણ નથી. એકદમ સરસ રીતે છૂટું આપણું આ મિક્સચર છે એકદમ સરસ બન્યું છે અને બરફી બનાવવા માટે એકદમ સારી રીતે ટેક્સચર બની ગયું છે.
જો હું તમને નજીકથી બતાવું છું, બહુ જ ટેસ્ટી બની હતી. ઘી પણ છૂટું પડી ગયું છે અને આપણું જે બરફીનું મિક્સચર છે તે આ તળિયા ઉપર ચોંટ્યું પણ નથી, એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. હવે હું જે ડીશમાં આપણે ઘી લગાવેલું છે તેમાં હું બધું જ આ મિક્સચર નાખી દઈશ અને સરસ રીતે આપણે આ પ્લેટમાં આપણે ફેલાવી અને સરસ રીતે ઢાળી દેવાનું છે. હવે હું ચમચાના મદદથી ધીરે ધીરે આપણે આને ફેલાવી દેવાનું છે. પછી હું તવેથાના મદદથી બધી કિનારીઓ છે તે આપણે ક્રેક ના રહે તેવી રીતે સરસ રીતે ફેલાવી દઈશું. જો આ બધી ક્રેક છે એટલે હું ધીરે ધીરે આવી રીતે તવેથાના મદદથી હું ધીરે ધીરે દબાવી દઈશ, એટલે આપણી ક્રેક છે તે બધી લોક થઈ જશે અને સરસ એવો શેપ પણ આવી જશે બરફીનો. ડ્રાયફ્રૂટ આપણે થોડું ઠરી જાય પછી કાપા પાડી પછી જ આપણે ડ્રાયફ્રૂટ મૂકીશું. આપણે જો પહેલાં ડ્રાયફ્રૂટ મૂકીશું તો ડ્રાયફ્રૂટ પણ વચ્ચે આવશે અને સરખા કાપા પણ નહીં પડે. હું થોડી વાર માટે ઠરવા દઈશ અને થોડું ઠરે પછી આપણે આને ચપ્પુના મદદથી આવી રીતે કાપા પાડી દઈશું. પછી જ આપણે ડ્રાયફ્રૂટ મૂકીશું. પહેલાં આપણે ડ્રાયફ્રૂટ મૂકીશું તો કાપાની વચ્ચે આવશે તો સરખા કાપા પાડવાની મજા પણ નહીં આવે. તો હું આવી રીતે બધા જ કાપા પાડી દઈશ. મિત્રો, કેવી સરસ બરફી થઈ છે, જોતાં જેવું લાગે છે કે બહુ જ ટેસ્ટી બની છે મિત્રો. અને એકદમ સરસ કાપા પાડી દેવાના છે, એકદમ હળવા હાથે પાડવાના છે, કેમ કે એકદમ પોચી રૂ જેવી બની છે, નહીં તો આપણી બરફી છે તે બટકી જશે વચ્ચેથી. બહુ જ પોચી બને છે. હું આવી રીતે વચ્ચે બધું ડ્રાયફ્રૂટ છે તે હું મૂકી દઈશ. મેં ડ્રાયફ્રૂટમાં કાજુ અને પિસ્તા બે જ લીધેલું છે, બદામનો ઉપયોગ નથી કર્યો. તમારી રીતે જેટલા ડ્રાયફ્રૂટ જે પણ રીતે નાખવા હોય તે રીતે તમે નાખી શકો છો. તમે આની ઉપર ખસખસ પણ એડ કરી શકો છો, પણ ડ્રાયફ્રૂટ વધારે સરસ લાગે છે ખસખસ કરતાં પણ. જો હું આવી રીતે બધું ડ્રાયફ્રૂટ મૂકી દઈશ. કાપા પાડી પછી જ આપણે ડ્રાયફ્રૂટ મૂકીશું. મિત્રો, તમને મારો વિડીયો અને તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં એક વખત જરૂરથી જણાવજો અને એક પ્યારું પ્યારું કોમેન્ટ પણ કરી દેજો. અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જણાવજો અને આની પછી તમારે કઈ રેસીપી જોવી છે એ પણ મને જણાવજો. અને હું ડ્રાયફ્રૂટને બધું આપણે ગરમ ગરમ થોડું છે ત્યાં જ આપણે બધું આવી રીતે તાવેથાના મદદથી દબાવી દઈશું, એટલે સરસ એવું અંદર દબાઈ જશે અને ડ્રાયફ્રૂટ નીકળશે નહીં. તમારી જે આ બરફી છે એ ઠંડી થશે પછી અમુક ટાઈમે આ ડ્રાયફ્રૂટ નીકળી જાય છે, તો આ નીકળતું નથી તમે દબાવી દેશો તો. બહુ જ ટેસ્ટી અને બહુ જ સરસ બની હતી. જો હું તમને નજીકથી બતાવું છું, બહુ જ સરસ બની હતી મિત્રો. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. એકદમ ઘી પણ બધું સરસ ઉપર દેખાય છે અને બધું જ છૂટું પડીને બહાર પણ આવ્યું છે. જો હું તમને તોડીને બતાવું મિત્રો, બહુ જ પોચી રૂ જેવી બની છે, એટલે મારા હાથમાંથી થોડું બટકું પણ પડી ગયું છે. એકદમ પોચી બની છે એટલે બટકું પણ મારા હાથમાંથી પડી ગયું છે, એટલી પોચી બની છે. હું આ ડીશમાં બધી જ બરફી છે એ આવી રીતે બધી લઈ લઈશ અને ધીરે ધીરે આવી રીતે હું એને મૂકી દઈશ. મિત્રો, બહુ જ ટેસ્ટી બને છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમારા બાળકો ઘી નથી ખાતા કે આવી રીતે ડ્રાયફ્રૂટ પણ નથી ખાતા તો તમે આવી રીતે પણ બનાવીને ખવડાવી શકો છો. જો મારા બરફીનું બટકું પણ હજી થોડું તૂટે છે, કેમ કે એકદમ પોચી બની છે મલાઈના કારણે, એટલે થોડું ભાંગી જાય છે. બહુ જ સરસ રૂ જેવી બની છે પોચી. બાળકોને પણ તમે આવી રીતે ઘી નથી ખાતા તો તમે આવી રીતે ખવડાવી શકો છો અને આ ટેસ્ટી પણ લાગે છે. તમને ખબર પણ નહીં પડે કે મેં ઘરે બનાવેલી છે કે આ બહારની છે. એકદમ બહાર જેવો ટેસ્ટ આવે છે મિત્રો. એક વખત જરૂરથી બનાવજો. આપણી બરફી બની અને એકદમ રેડી થઈ ગઈ છે. મિત્રો, જ્યારે આ બરફી બની હતી ત્યારે એવું લાગતું હતું કે આ નહીં ભાવે અને સુખડી જેવો ટેસ્ટ આવશે, પણ આ સુખડી જેવો ટેસ્ટ નથી આવતો. એકદમ અલગ જ ટેસ્ટ આવે છે. મિત્રો, મારો વિડીયો લાઈક કરો, તમારા દોસ્તો તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એક લાઈક અને એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે મિત્રો. હવે નવી રેસીપી સાથે મળીએ, ત્યાં સુધી બાય બાય.